હેલો ફોક્સ VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. અત્યારે અમારી સાથે એક સોશિયલ મીડિયા નિષ્ણાંત છે જેમનું નામ છે ચિંતનભાઈ મહેતા. સૌથી પહેલા તો ચિંતનભાઈ VTVGujarati.com પર તમારું સ્વાગત છે. અત્યારે કેટલા એવા સ્કેમ થાય છે જેની કોઈ ગણતરી જ નથી, પરંતુ એક એવો સ્કેમ તો હશે જ જે અત્યારે મોટા ભાગના લોકો સાથે થતો હશે. એ કયો સ્કેમ છે? જનરલી આમ તો સ્કેમના ઘણા બધા પ્રકાર હોય છે કે અત્યારે ઘણા બધા લોકો અલગ અલગ માધ્યમોથી અલગ અલગ રીતે એ આપણું સાયબર ફ્રોડ અથવા તો સાયબર ક્રાઇમ કરતા હોય છે. આપણે ઘણા બધી વખત કદાચ ક્યાંક પેપરમાં વાંચ્યું હશે કે વચ્ચે એક ઇલેક્ટ્રિસિટી વાળો મેસેજ આવે કે તમારું લાઇટ બિલનું કનેક્શન પતી જાય છે અથવા તો તમારું ભરવાનું બાકી છે, તો તમે એક ક્લિક કરો. ને આવું ઘણા બધા લોકોને આ મેસેજ મળ્યો હતો. હાલમાં પણ અત્યારે આપણને પાર્સલ દ્વારા મેસેજ આવે કે ભાઈ તમારું પાર્સલ અમને મળ્યું છે અથવા તમે આ ઓર્ડર કર્યો છે, તમારે જોઈતું હોય તો તમે આટલા રૂપિયા આપો તો તમને મળી જાય. એ જ રીતે તમને બેંકમાંથી પણ ઘણી વખત ફોન આવે કે તમારું ક્રેડિટ કાર્ડ બ્લોક કરવામાં આવશે જો તમે આ લિંક પર ક્લિક નહીં કરો અથવા તો તમારો બેંકનો CVV આપશો. તો આ રીતે અલગ અલગ માધ્યમોથી હાલમાં ફ્રોડ થતું રહ્યું છે. ઘણા બધા માધ્યમો અપકમિંગ જેમ કે એઆઈની મદદથી પણ ઘણા બધી સ્કેમ થાય છે. વચ્ચે જ હમણાં ક્યાંક કરણભાઈ મેં જોયું તો ક્યાંક પોલીસના અવાજમાં એટલે કે પોલીસ કમિશનરના વોઇસમાં એ લોકોએ ડબ કર્યું અને પર્ટિક્યુલર એઆઈના માધ્યમથી એમણે ફ્રોડ કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ તમારા છોકરો આની અંદર પકડાયેલ છે અને તમે આટલા રૂપિયા આપો અથવા તો તમે તમારાનો ડેટા લીક કરી દઈશું. તો એ પ્રકારનું પણ એઆઈ વોઇસથી, કેમ કે અત્યારે બહુ જ સરળ થઈ ગયું છે. કોઈ પણ આપણી પાસે કોઈનો ફોટો હોય તો આને એનો વોઇસનો ટોન હોય તો ટોનની મદદથી કદાચ આપણે જે રીતે વાત કરી રહ્યા છે તો એ જ રીતનો વિડીયો બનાવવો પણ એટલો જ શક્ય છે. તો આ રીતના ફ્રોડ પણ થતા હોય છે.